આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। જૂનાગઢથી સમાચાર। સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। સૌરાષ્ટ્રમાં હજુ પણ ગરમીનું પ્રમાણ રહેશે। ધોમધકતા તાપમાં હજુ પણ 2 દિવસ શેકાશે જૂનાગઢવાસીઓ। કૃષિ યુનિવર્સિટી હવામાન મદદનીશ પ્રાધ્યાપકે આ માહિતી આપી। ગઈકાલે જૂનાગઢમાં 42.2 ડિગ્રી અને આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું અને હજુ પણ આગામી 2 દિવસ જિલ્લામાં તાપમાન વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। 10 એપ્રિલ બાદ સૌરાષ્ટ્ર પંથકના તાપમાનમાં ઘટાડો થશે। 15 એપ્રિલ બાદ સમગ્ર પંથકમાં ફરી હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કૃષિ યુનિવર્સિટી હવામાન મદદનીશ પ્રાધ્યાપકે આ માહિતી આપી છે। જૂનાગઢવાસીઓને હજુ ગરમીનો સામનો કરવો પડશે। ગરમીનું પ્રમાણ હજુ પણ આગામી 2 દિવસ વધી શકે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના અનેક પંથકમાં હજુ પણ આવનારા 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। ધોમધકતા તાપમાં હજુ પણ જૂનાગઢવાસીઓ શેકાશે। ગરમીનું પ્રમાણ વધશે। કૃષિ યુનિવર્સિટી હવામાન મદદનીશ પ્રાધ્યાપકે આ માહિતી આપી છે। જૂનાગઢમાં ગઈકાલે 42.2 ડિગ્રી અને આજે પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા 3 થી 4 દિવસથી જે તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળેલો હતો અને આ સમય દરમિયાન જે તાપમાન છે 40 ડિગ્રીથી લઈ અને 42 ડિગ્રી છે એ જૂનાગઢ ખાતે નોંધાયેલું છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે તાપમાન છે એ 42.2 ડિગ્રી છે એ ઊંચું તાપમાન છે એ આપને એપ્રિલ માસ દરમિયાન જોવા મળેલું છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી 2 દિવસો હજી પણ આ હીટવેવની શક્યતા છે એ વર્તાઈ રહેલી છે કે આગામી 2 દિવસ હજી તાપમાન છે એ ઊંચું રહેવા પામશે। ત્યારબાદ જે તાપમાન છે એમાં 2 થી લઈ અને 4 ડિગ્રીનો ઘટાડો આવતા તાપમાનમાં છે આપને આંશિક રાહત છે એ આગામી 2 દિવસ બાદ ફરી